આપણે બે બાજુની એટલે કે સિક્કાની બે બાજુની દુનિયામાં રહીએ છીએ, જ્યાં ઉપર નીચે, અંજવાળું કે અંધારું, અંદર અને બહાર, ડાબી કે જમણી આવી બબ્બે બાબતો હોય છે. આની જેમ જ અમીરી અને ગરીબી હોય છે. જેમ રૂપિયાના બહારના નિયમો હોય છે, તેવા જ રૂપિયાના અંદરના નિયમો પણ હોય છે. રૂપિયા કમાવા માટે બહાર અને અંદરના એમ બે કારણો અસર કરતા હોય છે. હું હંમેશા એક વાત કહું છું કે યોગ્ય સમયે યોગ્ય જગ્યા જ પૂરતી હોતી નથી. તમારે યોગ્ય સમયે બેસ્ટ વ્યક્તિ પણ બનવું પડશે. તમે કોણ છો, કેવી રીતે વિચારો છો, તમારી માન્યતા શું છે, તમારી આદતો કેવી છે, તમારામાં વિશેષતા શું છે, તમે તમારી જાતને કેવી રીતે અનુભવો છો, તમને તમારી ઉપર કેટલો વિશ્વાસ છે, બીજા સાથે તમારા સંબંધો કેવા છે, તમે બીજા જોડે કેવો વિશ્વાસ કરો છો, ડર, ચિંતા, અસુવિધા અને પરેશાની વેઠીને તમે કેટલું કામ કરી શકો છો. શું તમે તમારું મૂડ ન હોય છતાં પણ કામ કરી શકો છો? તમારી આવક એટલી હદ સુધી જ આગળ વધી શકે છે કે જેટલી હદ સુધી તમે આગળ વધો છો. શું તમે ક્યારે એવા લોકો વિશે સાંભળ્યું છે જેઓએ પોતે પોતાને જ આર્થિક રીતે બરબાદ કરી દીધા હોય? શું તમે ક્યારે નોંધ લીધી છે કે ઘણા લોકો છે જેમની પાસે ખૂબ પૈસા આવે પરંતુ તેઓ વેડફી નાખે છે? પછી તેઓ દોષનો ટોપલો ખરાબ કિસ્મતને, આર્થિક મંદીને અને ખરાબ ભાગીદારને ગણાવે છે. પરંતુ હકીકત કંઈક જુદી જ છે. જો તમારી પાસે ઘણો પૈસો આવી જાય પરંતુ તમે તેને માટે અંદરથી તૈયાર ના હોય તો તમે તે પૈસાને સંભાળી નહીં શકો. માણસો કહે છે કે પૈસાને પગ હોય છે, પરંતુ પૈસાને પાંખો હોય છે, ઉડી જશે.